જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ દયાબેનનું ભરતકામમાં. તો આપણે લઈ લીધું છે કાપડ અને રીંગ ચડાવી દીધી અને સરસ મજાના 3-4 કલરના દોરા લઈ લીધા છે અને આપણે નાના નાના ફૂલ બનાવવાના છે. આવી રીતના પહેલાં દોરી લેવાનું છે અને 3 ટાંકા કરી લેવાના છે. જો આવી રીતના ટાંકો લીધો. હવે અહીંયાથી બીજો ટાંકો લેશું અને નીચે સોય ખેંચી લેશું અને ત્રીજો ટાંકો લેશું. આવી રીતના 3 ટાંકા પહેલાં લઈ લેવાના છે અને પછી આમાંથી આપણે ફૂલ બનાવવાનું છે. તો અહીંયા પહેલાં ટાંકા પાસે સોય કાઢી નાખી અને હવે એ ટાંકામાંથી આપણે આંટી લેવાની છે. આવી રીતે દોરાની વચ્ચે સોય કાઢી અને ખેંચી લીધો અને પાછી અહીંયાથી દોરાની વચ્ચેથી સોય કાઢી અને ખેંચી લેશ. આવી રીતે આંટીયું લેતી જવાની છે અને સરસ મજાની ડિઝાઇન આપણે તૈયાર કરી લેવાની છે ફૂલની. અહીંયા સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે હળવા હાથે. જો કેવી સરસ આંટીઓ પડે છે, એકદમ સરસ મજાની આંટીઓ પાડતી જવાની છે અને છેલ્લી આંટી છે હવે આ ટાંકામાં. અહીંયાથી આંટી લઈ લીધી અને ખેંચી લીધો અને ત્યાં નીચે સોય નાખી દેવાની છે. હળવેકથી ખેંચી અને બાજુમાં હવે પાછી સોય કાઢીશું અને હવે બીજા ટાંકાની અંદર આપણે આંટીઓ પાડીશું. જે આપણે પહેલા ટાંકાની અંદર પાડી એવી જ આ ટાંકાની અંદર પાડીશું. દોરાની વચ્ચે સોય કાઢવાની છે આવી રીતે અને સરસ મજાની આંટીઓ પાડતી જવાની છે. અહીંયા સોય નાખી અને ખેંચી લેવાની છે. સરસ મજાની આપણું ફૂલમાં વચ્ચે મોતી દાણો કરીશું. આખો વિડીયો જોવાનો. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો આવી રીતના સરસ મજાનું બંને ટાંકામાં થઈ ગઈ છે અને હવે એક ટાંકામાં બાકી છે એ પણ આપણે કરી લેશું. જો કેવા સરસ લાગે છે બંને ટાંકા. ડિઝાઇન પડી ગઈ એમાં આંટીવાળી. તો જે આપણે નાનો કાચ બનાવીએ છીએ, સાદો કાચ કહેવાય. સાદા કાચમાં કેમ આપણે આંટી પાડીએ છીએ એવી જ સેમ આંટી છે આમાં લેવાની. જો આવી રીતના આંટી પાડતી જવાની છે અને સરસ મજાની ડિઝાઇન તૈયાર કરી લેવાની છે. અહીંયાથી નાખી સોય અને દોરો ખેંચી લેવાનો છે. છેલ્લો ટાંકો છે હવે અને નીચે સોય નાખી દેશું. જો કેવી સરસ ત્રણેય ટાંકામાં ડિઝાઇન પડી ગઈ છે, એકદમ સરસ મજાની. હવે આપણે નીચે ગાંઠ લગાવી દઈશું અને ગ્રીન કલરના દોરાથી પહેલાં આપણે 3 ખૂણે ટાંકા પાડી લેશું. આવી રીતના સોય નાખી અને ખેંચી લેવાનું છે નીચે. અહીંયા સોય નાખી અને નીચે ખેંચી લેશું અને 3 ટાંકા કરી લેશું. હવે આ બાજુ એક. આવા આપણે ફરતા 3 ખૂણે કરી લેવાના છે ટાંકા. અહીંયા પણ પાડી દઈશું અને અહીંયા પણ પાડી દઈશું. ફરતા ટાંકા થઈ ગયા અને નીચે ગાંઠ લગાવી દઈશું. વચ્ચે આપણે ગાંઠો દાણો કરવાનો છે. જો આપણે ડબલ દોરો પરોવી લીધો છે અને સરસ મજાનો 2 આંટીનો ગાંઠો દાણો પાડી લેશું. તો આપણે વચ્ચે ખેંચી લીધો. સરસ મજાનો દાણો તૈયાર થઈ ગયો છે. એવા આપણે ફરતા દાણા પાડી લેશું. 2 આંટીના દાણા લેવાના છે અને ખેંચી લેવાનો છે. અહીંયા પણ સોય નાખી અને દોરો ખેંચી લેશું. ફરતા આવા સરસ મજાના દાણા પાડી અને આખું ખાનું ભરી દીધું. અને હવે આપણે પિંક કલરનો પણ બનાવ્યો છે. આપણે 3 કલરના બનાવવાના છે અલગ અલગ આવા ફૂલ. જો રેડ, ઘાટો પિંક અને આછો પિંક 3 કલરના આપણે ફૂલ બનાવી લઈશું સરસ મજાના. એકદમ નવી ડિઝાઇન છે, ધ્યાનથી જોજો અને શીખજો બધા. સાડીમાં, ડ્રેસમાં, બ્લાઉઝમાં બધામાં કરી શકો તમે આ ડિઝાઇન. જો કેવા સરસ આપણા ફૂલ તૈયાર થઈ ગયા છે. લાઈક કરી દેજો, શેર કરી દેજો. થેન્ક